તો વાત કરીએ આપણે એવી કઈ વધારે પડતી શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ। સૌથી પહેલા આપણે પાલકની સબ્જી જે છે એ વધારે પ્રમાણમાં યુઝ કરવી જોઈએ। પાલકની અંદર સ્પેનોનિસ અને સાથે સાથે એની અંદર ફાઈબર ભરપૂર પ્રમાણમાં રહેલું છે, જે એલડીએલ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે હેલ્પરૂપ છે। અને સાથે સાથે ભીંડાની અંદર ભરપૂર માત્રામાં સોલ્યુબલ ફાઈબર છે, જે એલડીએલના લેવલને ઓછું કરવા માટે ખૂબ જ ફાયદો કરે છે। એટલે આપણે જ્યારે પણ ભીંડાની સિઝન હોય ત્યારે ભીંડાનો ભરપૂર આનંદ લેવો જોઈએ। એ સાથે જ ટામેટાની અંદર લાઇકોપીન નામક તત્વ છે, જે એલડીએલને ઓછું કરવા માટે ખૂબ જ હેલ્પરૂપ થતું હોય છે। અને સાથે સાથે ડુંગળીની અંદર ફ્લેવિનોઇડ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ રહેલા છે, જે કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે હેલ્પરૂપ થતા હોય છે। અને એ સાથે જ દૂધીની અંદર ભરપૂર પ્રમાણમાં પાણી રહેલું છે। પાણીનું કન્ટેન્ટ વધારે હોવાના કારણે એ આપણા શરીરમાંથી એલડીએલને ઓછું કરવામાં હેલ્પરૂપ થાય છે। સાથે એની અંદર ફાઈબર પણ ભરપૂર પ્રમાણમાં રહેલું છે, જે આપણા શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં હેલ્પ કરે છે। સાથે રીંગણની અંદર એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં રહેલું છે। ડાયટરી ફાઈબર પણ ભરપૂર માત્રામાં રહેલું છે, જે આપણા શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને રિડ્યુસ કરવાનું કામ કરે છે અને આપણા કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખે છે। અને એ સાથે સાથે જ કારેલા જે છે એ આપણા લીવરને ડિટોક્સ કરવાનું કામ કરે છે, અને એ સાથે જ આપણું કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે અને આપણું હાર્ટ હેલ્ધી રહે છે।